નમસ્કાર, હું પ્રવીણ. ગઈકાલથી પેરિસ ઓલિમ્પિકમાં એક નામ ચર્ચામાં હતું, જે છે દંગલ ગર્લ વિનેશ ફોગાટ. અને વિનેશ ફોગાટ એટલા માટે કેમ કે પહેલી ભારતીય મહિલા રેસલર બની હતી કે જે ફાઇનલમાં પહોંચી. બેકગ્રાઉન્ડ સ્કોર સાથે જઈએ, કેમ કે પહેલી વખત અપેક્ષા હતી કે ઇતિહાસ રચાશે કે ફાઇનલમાં કોઈ રેસલર જે આ પહેલા મેન્સ ઇવેન્ટમાં નથી લાવી શક્યા એ રેસલર ફાઇનલ જીતી ગોલ્ડ લાવશે. પણ ફાઇનલ પહેલા સમાચાર મળે છે કે વિનેશ ફોગાટ ડિસ્ક્વોલિફાઈ થાય છે વેટ કેટેગરીમાં 100 ગ્રામ વજન વધારે હોવાના કારણે. જે ટાઈમલાઈન ચાલી રહી છે એ ટાઈમલાઈન એક્ઝેક્ટ ટાઈમલાઈન છે એક સામાન્ય દર્શકને સમજવા માટે કે આખરે વિનેશ ફોગાટ બહાર કેમ થઈ, અથવા તો જે બહાર થઈ છે, જે સવાલો ઉઠી રહ્યા છે ષડયંત્રથી માંડીને ભૂલ કોની અથવા તો ઘટ્યું શું છે, તમામ તરફથી સ્ટેટમેન્ટ આવી રહ્યા છે. સ્પોર્ટ્સ મિનિસ્ટર મનસુખ માંડવિયાએ પણ સંસદમાં કહ્યું કે અમે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક એસોસિએશન સામે વિરોધ નોંધાવી રહ્યા છીએ અથવા રજૂઆત કરી રહ્યા છે. પીટી ઉષા સાથે પીએમ મોદીએ વાતચીત પણ કરી, જે ત્યાં પેરિસમાં છે. આ તમામ વચ્ચે જે વાત હતી 100 ગ્રામ વજનની હતી. 3 બાઉટ રમીને કોઈ રેસલર ફાઇનલમાં પહોંચે છે. આખી રાત એ રેસલર એટલા માટે નથી સૂતું, એટલે કે વિનેશ ફોગાટ, કેમ કે તે થોડા ઓવરવેટ છે. 50 કિલોગ્રામની કેટેગરી હતી અને જે અહીંયા આપણા ફેડરેશનમાં જે અધિકારીએ સ્ટેટમેન્ટ આપ્યું કે 2 કિલો વજન વધારે હતું. 52 કિલો વજન હતો મંગળવારે આફ્ટર ઇવેન્ટ, એટલે કે ઇવેન્ટ પૂર્ણ થયા પછી. એટલા માટે આખી રાત વિનેશ ફોગાટને ઊંઘ ન આવી, કેમ કે સવારે જ્યારે તમારે વેઇટ માટે જવાનું છે અથવા તો વજન માટે જવાનું છે તો તમે એ કેટેગરીમાં ફિટ થાવ છો ત્યાં સુધી તમારે વજન લાવવું પડે. 1.85 કિલો આ એ આંકડો છે જે ઘટાડવાનો. ડિહાઇડ્રેશનની પણ વાત થઈ રહી છે. આ તમામ વચ્ચે એ વજન 100 ગ્રામ માટે, એ 100 ગ્રામ માટે અપેક્ષાઓ પણ ઘણી બધી ચૂકાઈ ગઈ. વિજેન્દર સિંઘે એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં એમ કહ્યું, જ્યારે ઘણા બધા સવાલ ઉઠ્યા કે જ્યારે બેક ટુ બેક 3 બાઉટ રમે છે, કેમ કે બોક્સિંગ હોય, બોક્સિંગમાં પણ વેઇટ કેટેગરી હોય છે, તો બોક્સિંગમાં અને રેસલિંગમાં કઈ રીતે મેનેજ કરતા હોય છે. તો વિજેન્દર સિંઘે કહ્યું કે જ્યારે અમે કોઈ અઘરો બાઉટ રમીને આવીએ અથવા તો બેક ટુ બેક બાઉટ રમીને આવીએ તો અમારે નેક્સ્ટ ડે ગેમ રમવાની છે અથવા તો આટલી મોટી ફાઇનલ છે, તો અમારી પહેલી પ્રાયોરિટી રિકવરી ઉપર હોય છે. જે ડાયટના સવાલો ઊભા થઈ રહ્યા છે, ઘણા લોકો વાળ કાપવાની પણ વાત કરી રહ્યા છે. પણ આ તમામ વચ્ચે ખરેખર ઘટ્યું શું અને જે કંઈ પણ થઈ રહ્યું છે, કેમ કે ગઈકાલ રાતથી બ્રિજભૂષણ શરણ સિંહથી માનીએ તમામને પણ પછડાટ આ મહિલા રેસલરે આપી હતી કે જેમને એવું કહેવામાં આવ્યું અથવા તો દબદબા તો રહેગા આ પ્રકારના સ્ટેટમેન્ટ ભૂતકાળમાં રેસલિંગ ફેડરેશનના જો પ્રમુખ આપે અને યૌન શોષણ મામલે જે ગંભીર લડાઈ ઊભી થઈ હતી, ગંગામાં મેડલ વહાવ્યા હતા તમામ ઓલિમ્પિયને, ત્યારે ઘણા બધા સવાલો ઉઠ્યા હતા. પણ અહીંયા તમારી પાસે પર્સનલ કોચ છે, ડાયટિશિયન છે, ટ્રેનર છે, આટલી મોટી ફોજ છે, તો શું તેમનાથી ચૂક થઈ? ડિહાઇડ્રેટ પણ થઈ વિનેશ ફોગાટ. પણ એ સપનું તૂટી ગયું, જે સપનું એક ખેલાડી વર્ષો સુધી જોવે છે દેશને ગોલ્ડ મેડલ અપાવવા માટે અથવા તો એ મેડલ ટેલીમાં દેશનું નામ ચમકાવવા માટે. એ મહેનત રેસલરની પણ હોય છે અને એ મહેનતને બિરદાવાય પણ છે ખરા. આખો દેશ વિનેશ ફોગાટ પ્રત્યે સંવેદના દાખવી રહ્યો છે, પણ ખરેખર થયું શું એ ચર્ચાનો વિષય છે. ટેકનિકલી અને ટેક્ટિકલી પણ ચર્ચાનો વિષય છે. આપણી સાથે અમારા સહયોગી અને સિનિયર સ્પોર્ટ્સ જર્નલિસ્ટ દક્ષેશભાઈ પાઠક જોડાશે અને ટૂંક સમયમાં જ વુશુ ફાઇટર અને કોચ અમનદીપ સિંહ જોડાશે. દક્ષેશભાઈ, હાર્ટ બ્રેકિંગ છે આજ સવારથી જ્યારે સમાચાર મળ્યા બપોરે, અને જે કંઈ પણ ટાઈમલાઈન જે ચાલી રહી છે, જે સ્ટેટમેન્ટ અત્યાર સુધી આવ્યા, એ સ્ટેટમેન્ટ બાદ એક ક્લિયર કટ વર્લ્ડ રેસલિંગ ફેડરેશને કહી દીધું નિયમ છે, અમે કશું ન કરી શકીએ, અને ખેદ પણ જતાવી દીધો. અમને પણ દુઃખ છે, પણ આ ઘટનામાં મુદ્દો માત્ર 100 ગ્રામનો છે કે જે કંઈ પણ ચર્ચાઈ રહ્યું છે તેના તરફ પર પણ હવે આવનાર સમયમાં ચર્ચા થશે? પ્રવીણ, આ હાર્ટ બ્રેકિંગ નથી, આ હાર્ટ એચિંગ છે. કારણ કે જે સંજોગોમાં જે ઘટનાક્રમે આકાર લીધો છે, કોઈ શબ્દ મળી નથી રહ્યો. આ કોઈ સિનિસ્ટર ડિઝાઇનનો ભાગ લાગે છે. એનું કારણ કહું, જેણે
વિનેશને ડિસ્કોલિફાઈ કરી છે ને જે કમિટીએ 100 ગ્રામ વજન માટે વધારે, એ લોકોને પોતાને ગુજરાતી ભાષામાં, કાઠિયાવાડની ભાષામાં એમ કહે ને કે અપચો થયો હોય ને, હા, અને બીજા દિવસે મેચ હોય ને અને વોશરૂમ ના ગયા હોય ને તો એમનું 500 ગ્રામ વધારે વજન આવે. એટલે એકવાર તમે કે વોશરૂમમાં જઈ આવો ને જતા પહેલા ને પછીનું વજન કરો. તમે 1 કિલો વજન વધારે આવ્યું હોય, 500 ગ્રામ વધારે આવ્યું હોય તો બી જસ્ટિફાઈડ છે. વોટ ઇઝ 100 ગ્રામ? બોસ, 2 ગ્લાસ, તમે 1 ગ્લાસ પાણી પીઓ ને, ખાલી 1 ગ્લાસ પાણી ખાલી, તો 200 ગ્રામનું પાણી હોય છે. એટલે ધીસ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ફેધમ. અથવા તો એવું હોય કે એવું માન્યું હોય કે ભારતમાંથી કોણ અહીંયા પહોંચવાનું છે ભાઈ. એટલે જ્યાં સુધી ફાઇનલમાં નથી પહોંચી વિનેશ, ત્યાં સુધી વાંધો નતો. જેવી ફાઇનલમાં પહોંચી, ગોલ્ડની દાવેદાર થઈ, એ ભેગું 100 ગ્રામ વજન વધારે. સી, સૌથી પહેલા એક તટસ્થ રીતે કહી દઉં કે એઝ અ સ્પોર્ટ જર્નાલિસ્ટ હું એવી કોઈ જ લિનિયન્સી કે ફેવરને સપોર્ટ નથી કરતો કે કોઈ ખેલાડીએ એક ટકો પણ ખોટું કર્યું હોય તો એને ક્વોલિફાય કરવો જોઈએ કે એના માટે કેસ લડવો જોઈએ. નો, જો ખોટું કર્યું છે તો he or she should be disqualified immediately to meet the highest standards of Olympics. પણ આ કેસમાં somehow it is very difficult to fathom and understand. 1988 ના સિયોલ ઓલિમ્પિક્સમાં જ્યારે એવું કહેવાતું હતું કે અમેરિકાનો કાર્લ લુઈસ ફરીથી 100 મીટર્સની રેસ જીતીને દુનિયાનો, ઓલિમ્પિકના ઇતિહાસનો અનબીટેબલ, કાયમ માટેનો નંબર 1 સ્પ્રિન્ટર બની જશે. એ વખતે કેનેડાના બેન જોન્સને એને હરાયો અને આગલા દિવસે બેન જોન્સનના તમામ ટેસ્ટ થયા હતા દરેક પ્લેયર્સની જેમ, અને બેન જોન્સન જીતી ગયો, કાર્લ લુઈસને હરાયો, ગોલ્ડ બેન જોન્સન જીત્યો. એના બીજા દિવસે ડ્રગ ટેસ્ટનો નવો રિપોર્ટ આવ્યો, એમાં એને ફેલ કરીને કાર્લ લુઈસને ગોલ્ડ મેડલ આપી દીધેલો. આજે 36 વર્ષે આ ઘટના એટલા માટે યાદ આવે છે કે વિનેશ ફોગટ ફાઇનલમાં જે રીતે પહોંચી છે અને સેમીફાઇનલમાં જાપાનની જે ખેલાડીને હરાઈ છે જે ક્યારે હારતી જ નહોતી. એટલે કેટલાક લોકોને ફરક પેસી ગઈ કે આ તો ગોલ્ડ લઈ જશે, એટલે એને અત્યાર સુધી ચલાવ્યું, હવે ના ચલાવાય, અને અહીંયા જ પાડી દો. અને કોણે આ ખેલ કર્યો 100 ગ્રામ વજન માટે? સાહેબ, પેલા ફિર હેરા ફેરી પિક્ચરમાં જોની લીવરના કેરેક્ટરની પાછળ પેલો ગોરીલા પડે છે ને, એનું એક કેળું લઈ લે છે. એમાં એ કહે છે કે એક કેલે કે લીએ તું ઇતના 100 ફૂટ ઉપર આયા. આવી વાત છે, તદ્દન વાહિયાત વાત છે. આપણે કોઈ ખોટું થયું હોય તો સપોર્ટ નથી કરતા, પણ આઈઓસી કેટલા પ્લેયર્સના આવી રીતે ટેસ્ટ કરે છે. 100 ગ્રામ વજન એટલે બોસ, એક નાનો પાણીનો ગ્લાસ તમે અડધો બી ભર્યો હોય ને તો 100 ગ્રામ થઈ ગયું. 50 કિલોગ્રામનું તમે 50 કિલો 500 ગ્રામ કરો, 250 ગ્રામ કરો તોય હજી બરોબર છે. 100 ગ્રામ એટલે શું બોસ? આ અને બીજું તમે જે કીધું છેલ્લા 2 વર્ષનો ઘટનાક્રમ, જે રીતે કેટલાક ટોચના પોલિટિશિયનોના સ્ટાઉટ જેવા સત્તાધીશો સામે આ રેસલર જે રીતે સામે પડેલા, દિલ્હીની ફૂટપાથ સડકો ઉપર આંદોલન કરેલું, કોઈ સાંભળવાય નતું આવ્યું, અને છેવટે મહિલા નહીં પુરુષ ઓફિસરો દ્વારા ફરીથી મોલેસ્ટેશન કરીને એમને ઉપાડીને ટ્રકમાં ફેંકીને ધરપકડ કરવામાં આવી હતી. એમને એવું હતું કે આ પતી ગયા બધા મેન્ટલી અને કેરિયરથી, એના બદલે આમાં થયું ઊંધું. આ લોકો તો પહોંચી ગયા અહીંયા, અને એમાં એવું હતું કે આ ક્યાં આગળ પહોંચવાના? આ તો ઓલિમ્પિક છે ભાઈ. હજી એશિયન ગેમ્સ હોય ગોલ્ડ જીતે તો આ કક્ષાએ ના જવાય. આ તો ઓલિમ્પિકનો ગોલ્ડ મળી જાય તો સાલું આ તો થપ્પડ પડી કહેવાય. સી, આપણે કઈ સાબિત પ્રવીણ કરી શકવાના નથી. ધીસ આર વોટ સ્પેક્યુલેશન્સ, ધીસ ઇઝ બિટવીન ધ લાઇન્સ. પણ જે પ્રકારના વજન માટે ડિસ્કોલિફાઈ કરી છે, અને જે સમયે, જે પળે, જે મેચની આગલી સાંજે આ થયું છે, તમામ સંજોગો શંકા ઉપજાવનારા છે. અને અત્યારે ભારત સરકાર લિસન, અને અત્યારે ભારત સરકાર જે રીતે વિરોધ નોંધાઈ રહી છે એનો ટોન મને બહુ સબડ્યુડ અને માંદો ટોન લાગે છે. સરહદ ઉપર જઈને આના ગાભા કાઢી નાખું, તેના ગાભા કાઢી નાખુંની વાત કરનારી સરકાર, જો 140 કરોડના પ્રતિનિધિની સરકાર એટલી પાવરફુલ હોય તો સૌથી પહેલા તો ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ ઉપર ભારત જોડે આવી કોઈ રમત કરવાની હિંમત જ ના કરે.
અને જો કરી છે તો તમારો ટોન એવો હોવો જોઈએ કે ધારો કે કોઈ આ ગેમ રમી ભારતને અથવા વિનેશને આ મેડલથી બાકાત કરવા માટે, તો એટલો માણસ ફફડી જાય જિંદગીમાં ક્યારે ના કહે, પણ એવો ટોન મને સંભળાતો નથી. આ કરવા ખાતરનો વિરોધ કર્યો છે. ખરેખર તો એવું હોવું જોઈએ કે જો આ સરકારે અવાજ ઉઠાવ્યો હોય એ ભાષામાં કહેવું જોઈએ કે તમે આનો ફરીથી ટેસ્ટ કરો. એ આખી રાત જાગી છે, ડિહાઇડ્રેશન થી લઈને અનેક પ્રોબ્લેમ છે. યુ ડુ ઇટ અગેન, અને ફરીથી આવે તો અમે હજી પણ માનીશું, પણ જો ના આવે તો યુ હેવ ટુ ચેન્જ યોર ડિસિઝન. અને આમાંનું કંઈ જ કરવા માટે જો કમિટી તૈયાર ના હોય તો મારા આટલા વર્ષના જર્નાલિઝમના ઇતિહાસમાં મેં ભારતીય ટીમ, ભારતીય પ્લેયર્સ સાથે અત્યાર સુધીમાં કેટલાય અન્યાય જોયા છે. સચિન તેંડુલકરને નાલાયક અમ્પાયરોએ 74 વાર ખોટો આઉટ આપ્યો છે એ જોયું છે. શ્રીલંકાના તદ્દન થર્ડ ક્લાસ અમ્પાયરો 1997માં જ્યારે ભારત જીતવા આવ્યું હતું વન ડે, ત્યારે લાઇટ મીટર કાઢીને જાતે અંધારું જાહેર કરીને મેચ પડતી મુકાઈ હતી, એ મેં જોયું છે. મેં ક્યારેય એવું નથી કીધું કે ભારતની ટીમે પાછા આવતા રહેવું જોઈએ. આજે પહેલી વાર કહું છું કે ભારત સરકાર એ ટોનમાં વાત કરે કે આ ભારત સાથેનો અન્યાય છે, આ કોઈ ગિમિક્સ છે, આ કોઈ ગેમ છે, આ કોઈ સિનિસ્ટર ડિઝાઇન છે, અને જો એ સુધારું ના હોય અને સરકારના ઇન્ટેન્શન પ્રમાણિક હોય અને જો આ ચેન્જ ના આવે તો આજની રાતની ફ્લાઇટ પકડી અને ભારતના 118 પ્લેયર્સ અને 147 અધિકારીઓ સાથે 257 જણના સ્ટાફે આખા કન્ટિન્જન્ટે રાતની ફ્લાઇટ પકડીને દિલ્હી ઉતરી જવું છે. ધીસ આર માય બ્લન્ટ એન્ડ ક્લિયર વ્યૂઝ. ધેટ્સ ઓલ. ઓકે, રિસ્પોન્સ કઈ રીતે કરીએ છીએ આપણે એ આવનાર ટાઈમમાં ખબર પડશે. અમનદીપ સિંહ આપણી સાથે છે, વુશુ ફાઇટર છે અને ભારતને મેડલ અપાવી ચૂક્યા છે ઇન્ટરનેશનલ લેવલ પર. અને એ પણ અમનદીપ, સ્વાગત છે આપનું. અત્યારે ટ્રેનર પણ છે, કોચ પણ છે. જે વેઇટ કેટેગરી હોય છે, બોક્સિંગ હોય છે, વુશુ હોય છે કે પછી રેસલિંગ હોય છે, હવે જે આજની જે ઘટના છે અને જે ટાઈમિંગ પર છે, જે લેવલ પર છે, એક ફાઇનલિસ્ટ ફાઇનલમાં પહોંચતા પહેલા આ પ્રકારની ઘટના બને છે, કઈ રીતે જોઈ રહ્યા છો? આમાં શું છે, ઇન્ડિયન રેસલિંગ ફેડરેશન છે એ જે સ્ટેટમેન્ટ આપી રહ્યું છે એમાં પણ બિટવીન ધ લાઇન્સ કહી રહ્યા છે, બ્લન્ટલી નથી કહી રહ્યા. ખરેખર તમારો રિવ્યુ શું છે? કેમ કે તમે તો ઘણી વખત આ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યા છો. જી બિલકુલ પ્રવીણભાઈ, આમાં એકચ્યુઅલી જે વેટ કેટેગરીના સ્પોર્ટ હોય છે, જેવી રીતે વેટ લિફ્ટિંગ છે, પાવર લિફ્ટિંગ છે, રેસલિંગ છે, જુડો છે, બોક્સિંગ છે, કિક બોક્સિંગ છે, એવા તમામ સ્પોર્ટ્સમાં જે વેટ કેટેગરી મેન્ટેન કરવાનો જે એક મોટો ચેલેન્જ છે દરેક પ્લેયર જે છે એમના ટાઈમમાં ફેસ કરતા હોય છે. હું પણ જે સમય રમતો હતો ત્યારે અમે પણ આ ચેલેન્જ જે છે હંમેશા ફેસ કરતા આવ્યા છીએ. પણ આજે જે ઘટના બની છે આપણા ભારતની જે ઓલિમ્પિયન રેસલર વિનેશજી સાથે, એ ખૂબ જ દુઃખદનીય છે. કારણ કે 100 ગ્રામ માટે જો એમને ડિસ્કોલિફાય કરવામાં આવે તો એનું એક પહેલાથી એસઓપી જે છે ઓલિમ્પિકના રૂલ્સ પ્રમાણે બનવી જોઈએ. અને જ્યારે આર્ટિકલ 11ની એ લોકો વાત કરતા હોય છે કે આર્ટિકલ 11માં આવું મેન્શન કરેલું છે, તો જેમ ઓલરેડી અહીંયા એક સાહેબ બેઠા તેમને એક વાત કરી કે કાલે પણ જે યસ્ટરડે એમની જે 3 ફાઇટ્સ થઈ હતી બેક ટુ બેક, તો એમાં પણ એમનું વેટ અબાવ જ હતું, 50 કેટેગરી પ્લસ જ હતું. તો આ ઓલિમ્પિકના ફાઇનલમાં આવીને જો આવી કંઈક ઘટના બનતી હોય છે તો ઓબ્વિયસલી એ શંકાનું જે સ્થાન છે ત્યાં હોય જ છે કંઈકનું કંઈક. પણ ખેલાડી તરીકે જે એમને ડેડિકેશન ને વિલ પાવરથી એમને જે વેટ કટ કરવાનું જે પ્રયત્ન બતાવ્યું છે, જેવી રીતે માઇનટલી પણ એમને સ્ટીમ બાથ પણ કન્ટિન્યુઅસ રાત્રે લીધા છે, સોના બાથ પણ લીધા છે, જે ફેટ કટ કરવામાં હેલ્પ કરે છે અને સ્વેટ આઉટ કરવામાં હેલ્પ કરે છે. સાથે સાથે એમને થ્રુ આઉટ નાઇટ કઈ સોલ્ટ હોલ્ડ ઉપર રાખીને વોટર રિટેન કરીને અને સાથે એમની ટ્રેનિંગ પણ કન્ટિન્યુ રાખી છે. એના ઉપલક્ષ એમને જે હેર કટ પણ કરાયા છે કે કદાચ 20-25 જે છે ગ્રામનું વજન એમાં ઓછું થઈ શકે. એના સાથે સાથે બ્લડ જે છે એ પણ એમને બહાર કઢાવ્યું છે બોડીમાંથી. તો એમના જે પ્રયાસો એઝ અ ખેલાડીના હોવા જોઈએ, બધા જ પ્રયાસ એમના કન્ટીજન્ટ અને એમના ટીમે કર્યા છે, પણ ઈશ્વરને કંઈક બીજું જ મંજૂર હતું. પણ આ જે વસ્તુ છે એ ટોટલી ન થવી જોઈએ ખેલાડી સાથે. કારણ કે એક ખેલાડી સ્કૂલ લેવલથી જો શરૂ કરે છે રમવાનું અને જ્યારે ઓલિમ્પિક સુધી એ ખેલાડી પહોંચે છે તો એની જે તપસ્યા છે એ 1-2 વર્ષની નથી હોતી, એ 10 થી 20 વર્ષની હોય છે. તો આ જે સદમો છે એ ટોટલી ખેલ જગતના જેટલા પ્રેમી છે એમને પણ લાગ્યો છે અને તમામ ભારતના જે રહેવાસીઓ છે એમને પણ લાગ્યો છે. અને એક આ ઇન્ટરનેશનલ મુદ્દો બનવો જોઈએ. કારણ કે આ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં, સેમીફાઇનલમાં જ્યારે અબવ કેટેગરીનો વેટ હોય છે તો આનો એક રૂલ્સ હોય છે કે જે પણ તમારી ઇન્ટરનેશનલી ફાઇટ થતી હોય છે તો દરેક ફાઇટ પહેલા તમારું વેઇંગ થતું હોય છે. વેઇંગ એટલે તમારું વેટ ચેક થતું હોય છે. તો ત્યારે આ વેટ ચેક ન થયું અને જાપાનની જે ડબલ ટ્રિપલ ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ રેસલર છે એમને હરાવીને
પછી આ વિનેશજી વધારે હાઇલાઇટ્સમાં આવી ગયા છે, તો કદાચ એનો બી એક ષડયંત્રનો એક ભાગ હોઈ શકે છે, કારણ કે સ્પોર્ટ્સમાં પણ ઘણી બધી પ્રકારની પોલિટિક્સ થતી હોય છે અને અમે પણ આ પોલિટિક્સનો શિકાર બની ચૂક્યા છીએ. ઓકે અમનદીપ, એક છે ને ટ્વીટ ધ્યાનમાં આવ્યું છે વિનેશ ફોગાટનું. આ લાંબી લડાઈ છેલ્લા 1 વર્ષથી એ તમામ એથ્લીટની હતી, એમાં બજરંગ પુનિયા પણ હતા મેડલિસ્ટ, જે એક સમયે ક્વોલિફાયરમાં એમના કોચ, એમના ડાયટિશિયનને લઈને બહુ ગંભીર સવાલ વિનેશ ફોગાટે જ ઉઠાવ્યા હતા કે મને વિશ્વાસ નથી કે ફેડરેશનમાંથી છેલ્લી ઘડીએ મારી સાથે જે લોકો મોકલેલા છે એ મારી સાથે શું કરશે. ઓન પેપર એ હજુ અવેલેબલ છે પબ્લિક ડોમેનમાં ટ્વીટ. આ તો 8-9 મહિના પહેલાનું છે. મતલબ કે આ પ્રકારની પરિસ્થિતિઓ, આટલો સંઘર્ષ, તમને આટલા નિગ્લેક્ટ કરવામાં આવે, તમે દેશના મેડલિસ્ટ છો છતાં પણ, અને આ મંચ પર આવીને આ મંચ પર તમારે આ રીતે બહાર થવું પડે, કઈ ખુલીને કોઈ વાત કરશે અમનદીપ, કે માત્ર સરકારી ભાષા જે મર્યાદામાં હોય છે એ ભાષાનો જ ઉપયોગ થાય છે? કેમ કે આ ફિલિંગ, તમે સ્પોર્ટ્સમેન છો, કન્ટ્રીને રિપ્રેઝન્ટ કરી ચૂક્યા છો, કદાચ તમારાથી બેટર કોઈ ન સમજી શકે. જી પ્રવીણભાઈ, આમાં એવું હોય છે કે આપણા ઇન્ડિયન કન્ટિજન્ટ જોડે એવો રાઈટ હોય છે, અથવા તો એ જે એમના પર્ટિક્યુલર કોચ હોય છે રેસલિંગના, એના જોડે રાઈટ હોય છે કે ત્યાં પ્રોટેસ્ટ ફોર્મ્યુલેટ કરે કે આ પ્રોટેસ્ટ છે અમારી કન્ટ્રીનો અથવા મારા પ્લેયર નથી કરો, અને પ્રોટેસ્ટમાં શું જવાબ આવ્યો છે એની અત્યારે હાલ કોઈ માહિતી મારા જોડે નથી. અને કદાચ જવાબ આવ્યો હોય તો આ પ્રોટેસ્ટ મિનિસ્ટ્રી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા થવું જોઈએ ઇન્ટરનેશનલ લેવલ ઉપર. યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગને પણ આ પ્રોટેસ્ટ ઇન્ડિયન ગવર્મેન્ટે મોકલવો જોઈએ. સાથેના સાથે આઈઓસી જે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી છે એને પણ આ પ્રોટેસ્ટ મોકલવો જોઈએ. અને જે પેરિસ ઓલિમ્પિકની જે ઓર્ગેનાઇઝિંગ કમિટી છે, ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી છે, એમને પણ આ બધા જ પ્રકારના પ્રોટેસ્ટ જે છે એ જવા જોઈએ. કારણ કે 100 ગ્રામ એકચ્યુઅલી આપણે જો એકોર્ડિંગ ટુ રૂલ્સ જોઈએ તો 10 ગ્રામ્સ પણ ચલાવવામાં નથી આવતું, બીકોઝ એમને એક સમય આપવામાં આવે છે અને એ સમય અંતર્ગત જો કદાચ 5 ગ્રામ અથવા 10 ગ્રામ પણ ઉપર વેઇટ કરે છે તો સામેવાળો જે કોમ્પિટિટર હોય છે એ આ પક્ષકાર ઉપર, પ્લેયર ઉપર જે છે એ પ્રોટેસ્ટ નાખતા હોય છે. તો અકોર્ડિંગ ટુ રૂલ્સ જે 100 ગ્રામ વધેલું છે એ રૂલ્સના પ્રમાણે આપણે જોવા જઈએ તો એને આપણે સાચું કહી શકીએ. પણ આ એક ટાઈપનો ષડયંત્રનો એક ભાગરૂપ થયું છે, કારણ કે 1.5 વર્ષ પહેલા જ જેટલા પણ આપણા રેસલર્સ જે આંદોલનમાં હતા ઓલરેડી હાઇલાઇટેડ થઈ ગયા હતા. એના પછી પણ તમામ પ્રકારના આ બધી હર્ડલ્સ છે એમને ઓવરકમ કરીને વિનેશજી ઓલિમ્પિક ફાઇનલ સુધી પહોંચી. તો એ કદાચ અમુક જે તત્વો છે આપણા દેશના અથવા બહારના દેશના એમને કદાચ હજમ ન થયું હોય અને આવું એક ષડયંત્રનો એક ભાગ થયો હશે. 1 મિનિટમાં છેલ્લો સવાલ અમનદીપસિંહ, પછી અમારા સહયોગી પાસે જઈશું, દક્ષેશભાઈ પાસે. વિજેન્દરસિંહને મેં આજે સાંભળ્યા એક ખાનગી ન્યૂઝ ચેનલમાં, એમને એમ કહ્યું કે જ્યારે 3 બાઉટ રમો એક દિવસમાં, તો કોઈ પણ જે રેસલર હોય કે બોક્સર હોય, પહેલાં તો નેક્સ્ટ ડે ગેમ રમવાની છે, તો બોડી રિકવરી મોડ પર જાય એ પ્રયાસ હોય, જે ડાયટની ને બધી જ વાતો આવી એમાં, તો ખરેખર બોડી રિકવરી મોડ પર જાય. અહીંયા કેમ કહી રહ્યો છું, કેમ કે કોચ છે, ડાયટિશિયન છે, આટલી મોટી ફોજ લઈને આપણે ગયા છીએ, એના માટે તો લઈને ગયા છીએ. એટલે જે અત્યારે જે કારણો અપાઈ રહ્યા છે એઝ અ સ્પોર્ટ્સમેન, તમને કેટલા ગળે ઉતરી રહ્યા છે? બ્લન્ટલી વિજેન્દ્રસિંહે કહ્યું. એબ્સોલ્યુટલી હું વિજુપાજી સાથે સહમત છું કે આટલી જો સાથે કન્ટિજન્ટ ગયું હોય જેમાં ડાયટિશિયન હોય, ન્યુટ્રિશનિસ્ટ હોય અને પણ ટોપ લેવલના ડાયટિશિયન સાથે હોય છે, અને જો 100 ગ્રામથી પ્લેયર અનસક્સેસફુલ થતું હોય છે ઓલિમ્પિક લેવલ ઉપર, તો કદાચ આપણે એવું વિચારી શકીએ કે એ નોલેજનો અભાવ છે અથવા તો પ્રોપર રોડમેપ, પ્રોપર ગાઈડન્સથી આ વસ્તુ ન થઈ હોય. બીકોઝ 57 કેજીનો એક જે પ્લેયર કેટેગરીનો પહેલા રમતો હોય અને એ પ્લેયરને તમે 50 કેજી કેટેગરીમાં રમાડો છો, ઇન એડિશન ટુ કે એ પ્લેયર ઓલરેડી 2-3 કેજી પ્લસમાં ચાલી રહ્યો છે એક દિવસ પહેલા, તો એનો આખો રોડમેપ જ્યારે ફાઇટ શરૂ થાય છે ત્યારથી જ એ આખો રોડમેપ એમના જોડે કોચિસ, કન્ટિજન્ટ જોડે, મેનેજર જોડે અને ડાયટિશિયન, ન્યુટ્રિશનિસ્ટ જોડે હોવો જોઈએ કે કઈ રીતે આપણે આમનું જે વેટ છે એને કટ કરીશું. બીકોઝ એક ખેલાડીએ તો પોતાના દરેક પ્રયાસ મૂક્યા છે, કારણ કે 100 ના બાદ કન્ટિન્યુઅસ લેવું, પછી ફરીથી ટ્રેનિંગ કરવી, ડિહાઇડ્રેશન મોડ ઉપર આવીને ફરીથી ટ્રેનિંગ કરવી, અને એક કુસ્તીના ફાઇટમાં આપણે કહી શકીએ કે 800 થી 900 પ્લસ કેલરીઝ બર્ન થતી હોય છે, બીકોઝ એ ટોટલી સ્ટ્રેન્થ એન્ડ્યોરન્સનો ગેમ છે. તો એવા સમયમાં પણ 3 ફાઇટ એક જ દિવસમાં જીતવી અને આખી રાત સસ્ટેન કરવું વિધાઉટ વોટર, વિધાઉટ સોલ્ટ, વિધાઉટ ફૂડ, અને પ્લસ એડિશન ટુ ટ્રેનિંગ પણ કરવી, અને સાથે સાથે 100 ના બાદ પણ લેવું, સાથે જે લોહી, નીડલ સાથે લોહી કાઢવાનો જે પ્રયાસ છે. એટલે પ્લેયર તરીકે એમને બધા જ પ્રયાસ પૂરા કર્યા છે, પણ કદાચ આપણે એવું કહી શકીએ કે જે સાથે કન્ટિજન્ટ ગયો હશે અથવા તો જે કોચિસ અને જે મેનેજર્સ ગયા હશે
એમનાથી કદાચ કોઈ ભૂલ થઈ હશે ને આ એક આપણને રિઝલ્ટ મળ્યું છે કે 100 ગ્રામ એક નાનકડું વેટ જે છે 100 ગ્રામનું, એના માટે આપણે ઓલિમ્પિક જેવા સ્ટેજ ઉપરથી પાછા આવી રહ્યા છીએ. ઓકે, છેલ્લો સવાલ લક્ષેશભાઈ, 2 મિનિટનો સમય છે. એક તરફ નિયમ છે વર્લ્ડ રેસલિંગ ફેડરેશનના અને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક એસોસિએશનના, અને એક તરફ ગઈકાલે જ્યારે ફાઇનલમાં વિનેશ ફોગાટ પહોંચે છે તો સતીશ આચાર્યનું એ કાર્ટૂન પણ છે જે રિંગમાં માત્ર ઓપોઝિશનને નથી પછાડ થાય, તમામને પણ પછાડે છે. એમાં બ્રિજભૂષણ શરણ સિંહ પણ હતા. મતલબ કે કાર્ટૂનથી તો આ સિક્કાની બંને બાજુ ચર્ચાઈ રહી છે અત્યારે. જો આપણા જે એક્સપર્ટ હતા જે રમીને આવેલા છે એમની ઘણી બધી વાતો સાથે હું સંમત છું કે 5 ગ્રામ પણ વજન વધારે હોય તો ઇટ ઇઝ અ બ્રીચ ઓફ ધ ડિસિપ્લિન. આઈ એગ્રી. 10 ગ્રામ બી વધારે હોય, 5 ડિસ્કોલિફાઈ કરો. પણ સાથે સાથે વિનેશનું જે ટ્વીટ તમે કીધું, એને જે ડાઉટ વ્યક્ત કરેલો કે મારી જોડે જે સપોર્ટ સ્ટાફ મોકલ્યો છે એ શું કરશે મને ખબર નથી. આના ઉપરથી બહુ જ એને કહી દીધું છે જે સંજોગો 2 વર્ષના હતા, અને બહારના તો આપણને શું કઈ બગાડી શકવાના હતા. ઇસ ઘર કો લગ ગઈ આગ ઘર કે ચિરાગ સે. અને સેકન્ડલી ભારત સરકાર એનું વજૂદ અને વજન કયું હોય, એનો ઇમ્પેક્ટ કેવો હોય કે અમે કોઈની સાથે ખોટું કરતા નથી. 7000 વર્ષનો ઇતિહાસ જો અમે કોઈની સાથે ખોટું કર્યું નથી, પણ અમારી સાથે કોઈ ખોટું કરવા જશે તો એની ખેર નથી. આ ભાષા બોલવાની નથી, અહેસાસ કરાવવાની છે. અને એનો અહેસાસ જો ના કરાવી શકે તો હવે કરાવો, કારણ કે આ વિનેશ ફોગટનું અપમાન નથી, આ ભારતનું અપમાન છે. અને જે રીતે જે સંજોગોમાં જ્યાં પહોંચીને જે થયું છે ને બોસ, આપણે એવું સ્ટેન્ડ લેવું પડે. એક સરસ તું તમને આ કઈ શેર શાયરી ભરડવાનો પ્રસંગ નથી, પણ મને યાદ આવે છે આનો ટોન તમે સાંભળો જેને બી લખ્યું છે. અગર ઉસૂલો પે આંચ આए તો ટકરાના જરૂરી है, और अगर जिंदा हो तो जिंदा नजर आना भी જરૂરી है. અને જો કશું ના થતું હોય તો બધા મેડલ જે જીત્યા પાછા આપી અને રાતોરાત બધા પાછા આવી જાઓ. ધીસ ઇઝ ધ મેસેજ. ઓકે, ધન્યવાદ અમનદીપ સિંહ અને દક્ષેશભાઈ ચર્ચામાં જોડાયા. લાગણી વ્યક્ત કરી એક ભારતીય તરીકે, એક સ્પોર્ટ્સમેન તરીકે, એક પત્રકાર તરીકે, અને દરેક ભારતીયોની કદાચ એ જ અપેક્ષા હશે, કેમ કે જે મંચ પર જે ટાઈમિંગ સાથે આ બધું થયું છે, હાર્ટ બ્રેકિંગ તો છે. એક તરફ નિયમો છે, બીજી તરફ પોલિટિક્સ છેલ્લા 1 વર્ષમાં કેટલું થયું છે અને શું કઈ પરિસ્થિતિમાંથી આ તમામ રેસલર્સ અને સ્પોર્ટ્સમેન પસાર થયા છે એ પણ દેશ જાણે છે. પછી હવે ટ્વીટ કરવાથી કેટલો સપોર્ટ, મોરલ સપોર્ટ મળે છે એ પ્લેયરને કદાચ કોઈ ખભે હાથ મૂકીને પૂછે તો ખબર પડશે, બાકી ખબર નહીં પડે. ધન્યવાદ બંને ખાસ મહેમાન ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.